નમસ્કાર, બીબીસી રાજસ્થાન ને વાગડના ભાંજગડિયા દેખાવાળા સબ દર્શકોને હેમંત પાઠક રાહી ને સુભાષજી મહેતાનો ખૂબ ખૂબ રામ રામ. ભાઈ, આજે અમે જે ભાંજગડિયાનો વિષય લઈને આવ્યા એ એટલો જબરદસ્ત વિષય છે ને એટલો ચિંતનીય વિષય છે કે એને માટે અગર વિચાર નહીં કર્યો તો આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે સુભાષજી, એને વાત કઈ નહીં કહી શકાય આપણે. કેમ કે પહેલેના જમાનામાં અગર આપણે વાત કરો તો એક વ્યક્તિનો, એક જીવનો સન્માન, જેને સૌથી મોટી વાત કહે, હર જીવનો, આપણે નાની સી કીડી બી રહે કે એનો બી આપણે સન્માન કરો, લેકિન હવે તો મનુષ્યનો સન્માન નથી રહ્યો. ને આ જે આ વિષય એટલે આવ્યો કેમ કે આવડે એક ઘટના થઈ કે એક નવજાત બચ્ચાને, મતલબ એક દાડાનો સોરો હતો, એને જેણે પેદા કર્યું એ બી ને એને પરિવારવાળા લોકો જાડીમાં ફેંકીને નાખી ગયા. ઠીક છે, આવી રીતે ભગવાને એની રક્ષા કરી કે કેને કે એની આવાજ સાંભળી લીધી ને પછી પોલીસને સૂચના આલી ને આવી બચ્ચું સ્વસ્થ है, હોસ્પિટલ में है ને એનું જે પાલન પોષણ થઈ રહ્યું है. લેकिन આવી ઘટના એટલી બળી ગઈ છે કે બચ્ચું પેદા થવા બાદ में ચાહે લડકો હોય કે લડકી હોય, એને અનિચ્છા થકી પેદા થયું હોય તો એને છોડ દેવું. હવે આને પછાડી શું કારણે, શું માનસિકતા એ લોકોની? एक तो हुआ कि अहमदभाई सबसे मोटी बात तो कि अवैध संबंध की बात आवे. जहाँ हूँ था कि अवैध संबंध हुए जब 3-4 महीना तक खबर नहीं पड़े बेटे पे प्रेगनेंसी भाई है कि नहीं, 4-5 महीने बाद जब प्रेगनेंसी खबर पड़े तो પછી मतलब થઈ છે જે નિયમસર એનો એબોર્શન નથી થયું, ગર્ભાધાન નથી થયું, તો પછી શું થાય કે પછી બચ્ચું થાય ને જેમ બાદ પછી બાઈ દે. जबकि कहवानो है, अर्थ है कि यदि में बहुत टेक्निकल बात भी है कि कोई बच्चों पैदा थयो दी माँ बाप यदि माँ यदि नहीं रखो चाहे तो ये सरकार ने सरेंडर कर सके, सरेंडर था बच्चे कोई माँ है, नाबालिग है या कोई भी हुए तो इन्हें यदि नहीं रखो चाहे तो ऑफिशियली इन्हें पहचान भी सार्वजनिक नहीं था ने सरकार ने सरेंडर कर सके. सरकार ने सरेंडर कर देगा ने बाद में यदि लेવો चाहे तो લઈ भी શકે. पर आ तो થઈ ગયું વ્યવસ્થાની વાત. ઠીક છે કે ભાઈ આ ચલો એક વ્યવસ્થા કરીએ કે જે સોર નહીં રાખવું હોય કે ને તે સરેન્ડર કરી દે. પણ હું તો વાત કરી રહ્યો હું કે ભાઈ આજે ઘણા મા બાપ, ઘણા દંપતિ, ઘણા પતિ પત્ની એવા છે જેણે બચ્ચાની જરૂરત છે, જેને પાસે બચ્ચું નથી, એ આજે દેવરે જાય કઈ મતલબ મંદિર में માતા ટેકે, કઈ ભોપા પાસે જાય. मैं वो बात करूँ, अब काले से बात आई, एक मोबाइल में फोन आया कि सर ये बच्चा मिला है तो क्या हमको मिल सकता है क्या है. मैम क्यों कि एक साइड में आपने विश्वास था कि पूरा नेशनल लेवल माते वेटिंग कितनी लगी है, 2000 ની વેટિંગ ચાલી રહી है, लोग सोरण लेवा बोले. हाँ तो मैं इस कही रहा हूँ भाई जे लोग जेने मतलब संतान नती ई ते मैं न मैं हिजरी रे એટલે તડપી રહે કે અમને કેક થકી જે હે કે આ मतलब બચ્ચું મળી જાય, અમારે વંશ આગાડી વાળો મળી જાય, અમારે મમ્મી પપ્પા કહેવા વાળો મળી જાય ને આ જેને ભગવાન આલી રહ્યો ઈ દેખો मतलब मन ते आश्चर्य થાય. આપણે कुछ આપણે એક બે મહિને મળ્યા, મહિને નથી है આપણે अगरपुरा पा ये भी भाई दीदो तू. हाँ ये फेंकी दीदो तू. हाँ ये भी बच्चों मले उनके. तो बोला आप बिल्कुल ममता आती है ना, ममता के अपने ममता खत्म થઈ ગઈ. मतलब હું એ જ કહી રહ્યો देखो કે કહેવાનો मतलब એ કે माँ, एक माँ शब्द जो है ना, माँ ने આપણા સોર सबसे की प्यारा रहे, सबसे वाला रहे, चाहे रावण हो के राम हो. ठीक है, बिल्कुल सर. माँ को अपने सारे बच्चे प्रिय है, चाहे वो रावण हो के राम हो. तो आ સોરો પેદા થવા બાદ એને આમ છોડ દેવો મરવા બદલે. અચ્છા, ઘણી જગ્યાએ એવી ઘટના આવે કે ગોબર મેં દબાવી દીધું, સાણ में દબાવી દે, ઘણી જગ્યાએ હું થાય કે ભાટા માથે મેલ દે તપતી ગરમી में, ઘણી જગ્યાએ કે હું કહેવાય કે નદી में નાખી દે. મતલબ આ સ્થિતિ દેખીને એને એકદમ મય થકી એવું થઈ જાય કે યાર ઇન્સાનનો જાતિ બનાવી શું કરવા है. मतलब मानवता शर्मसार थी एम की. मानवता जो मानवता. अच्छा, जानवर भी जो है ना આપણે સોરન नहीं छोड़ते. हाँ, जानवर भी આપણે સોરન को छोड़े नहीं छोड़े. आता तुम्हें माँ हो 9 महीने पेट में राखी हुए ને આવો તમે ગતિ સોરણ સાથે કરો ને સોરા કેટલો રૂપારે રહે એને વાઈ દેવો કેટલો આપણો કલેજાનો ટુકડો તારે બિલકુલ આમ बहुत सोचनीय समाज ने सामने संकट बहुत भयंकर सब. आपने एक किस्सो बताड़ो. आ मामलो पुरानो है, सज्जनगढ़ इलाका नो मामलो है. और वहाँ हूँ थયું કે मतलब 2-4 घंटे पहले पैदा થઈ बच्ची. ठीक है ने દાડો है तो नवरात्रि नो. ठीक है, નવરાત્રીનો પહેલો દાડો ને નવરાત્રીના પહેલા દાડે જંગલ મેં એ બચ્ચીને છોડી આવ્યો કોણે, જે બી માં હતી યા કોઈ બી હતું. એને બાદ મેં હું થયું કે અહીંયા કરી સોપો સરાબા બદલે આદમી ગયો તો એણે આવાજ સાંભળી, સોરેનો રોવાની આવાજ સાંભળી. તો એ વહાં જઈને દેખ્યું તો પેલો ગરમ ભાટા માથે એને જાડિયા મેં કીડીએ સડેલી, માથે એને મકોડા સડેલા, એને મતલબ એવી સ્થિતિમાં પડેલી. એમ તરત એણે બીજા લોકોને બતાડીને પોલીસવાળા આવ્યા, પોલીસવાળા આવીને લઈ ગયા ને
અમને સૂચના મળી, અમે બી ગયા, તવીરે એક અખબાર મેં કામ કરતા હતા, હા. તો વहाँ જઈને દેખ્યું એને, પછી એને બદલે જેટલી વ્યવસ્થા કરવી પડતી હતી અમે કરી, અચ્છા. અમારી તરફથી હા, કરી, દેવતા. ને સબ ઇલાજ કરાવીને એની સોરીનું નામ રાખ્યું, નવરાત્રીનો પહેલો દાડો હતો, અચ્છા અચ્છા અચ્છા. તેનું સોરીનું નામ રાખ્યું શૈલપુત્રી, આહા. ને એ શૈલપુત્રી આજે કમ સે કમ 10 થી 12 સાલની है, આહા. ને આવડે એને ગોદ લઈ લીધી એક પરિવારે, ને બહુ બઢિયા એને જીવન યાપન આ તો સારી એ રહ્યું. જો જિંદગી લખી હતી, જીવ લખી તો એનો, હા, તો આપ એને મળી તો આપ જે વસ્તુ લોકો મળે તો આજે જીવી રહી, તો આ સબ બાतें એવું है कि स्कूल मिलावीने आज मतलब वर्तमान में अपने आने लिव इन में बात આવે, હાથે હા. રહે, પછી बाद में मन मुटाव થઈ જાય ને પછી સોરો થાય પાછું છોડ દે, હા, ઇનલીગલ થઈ જાય, પેલું થઈ જાય, તો આ સબ એની પરિણતિ है કે એ ડેલી વાત છોડ દે વાત. એટલે આ કુલ મલાવીને જે સંસ્કૃતિનો જે રાસ થઈ રહ્યો છે, રાસ આપણી થઈ રહ્યો. પરંપરાઓનો જે રાસ થઈ રહ્યો, સંબંધોનો રાસ થઈ રહ્યો છે, યા પછી આપણે આમ વિચાર કરે કે જે ભાવનાએ ખતમ થઈ રહી લોકોની એકબીજા પ્રતિ, એનો સૌથી મોટો ઉદાહરણ है આ. ને આણમે દેખો શું થાય કે જેમ કોઈ લેડીઝ બચ્ચાને જન્મ આલે, ઠીક है, એને જન્મ આલવા બાદ में એને શરીર में भी खूब तरह बदलाव થાય, હા થાય ને. ને જે બચ્ચું જન્મ લેવા બાદ में માનું દૂધ પીએ, હા. ને એને આંચલ में જે મોટો થાય, અગર બચ્ચાને એ ચીજ નહીં મળી તો બચ્ચાને જાનનો નુકસાન સહી है. વાત છે. लेकिन स्त्रीने भी अगर बच्चों नहीं મળ્યું ને એને પાલન પોષણ નહીં કર્યું તો એને શરીરને બી નુકસાન है, बहुत भयंकर नुकसान है. ને આ મેડિકલ પ્રૂવ કરી ચૂક્યું है. मेडिकल पुरुष तो ये देखो आ तो कुदरती देन है, हम्म. आज कुदरती देन है. माँ बेटो बच्चों पैदा था तो माने स्कीम में सब ऐसी जाली, કેમ કે કુદરતની હશે, કુદરતની ભાઈ આપણે તો બચ્ચાને ભગવાનનો રૂપ કહો, હા. ઠીક है, માસુમિયત એની એવી રહે, હે કૃષ્ણ બનાવવા, આપણે રાધા બનાવવા નાના નાના સોરને, ને એને માથે જરા બી દયા નહીં આવે. આ બહુ ગંભીર વિષય છે ભાઈ, તમે સબ જે સાંભળી રહ્યા હો, તમારે થકી બી અમારે એટલું જ કહેવું હોય કે આના વિષય માથે ખૂબ ધ્યાન રાખો. બચ્ચાને આપણે સંસ્કાર એવા આલો, તમે તમારા બચ્ચાને હરતે મોટા કર્યા, હરતે પારી પારી મોસા કર્યા, તો એને બી સંસ્કાર હોવો જોઈએ કે અગર સંતાન મળીએ તો એને આમ જંગલ में ફેંકવા થકી યા અનાડી પિલ્લાડી નાખી દેવા થકી કોઈ મતલબ નહીં है. એને બદલે સરકારે એક વ્યવસ્થા બનાવી है, જેમ સુભાષજી અવરી કહી રહ્યા હતા, તો એ એની વ્યવસ્થાને તહેત જે કે એ એના નવજાત શિશુને જે અગર તમારે નહીં જોતો હોય તો એને હરતી પેલો કરવું જોઈએ. સુભાષજી એને શું એનો નિયમ है? એનો બીજો બી है. हम्म. हॉस्पिटल में ने समाज कल्याण विभाग में पालना घर बनावी थी, अच्छा. पालना घर बनाई थी. हम्म. आप જઈ ને આપણો સ્વરૂપ બિલકુલ સુરક્ષિત મિલી ને એ મિલી દો. अच्छा. ये ऑटोमेटिक सिस्टम है, जब तुम मिलोगा तो ये घंटी में बज जाएगा, हाँ. मैं घंटी बज जाएगा, तेने खबर पड़ जाएगा कि सोरो को मिले क्यों है, हम्म. ये सोरो संभाल लेगा ने ये सुरक्षित इन्हें सोरा नहीं भई जाएगा. एक तो ये लोकल प्रोसेस है कि आप किन्हीं भी पहचान नहीं बता रही है, सरकार ने भी नहीं बता रही, किन्हीं नहीं बता रही है, तो के झाड़ी मत फेंको, कहीं फेंकवा जरूरत नहीं है, चुपचाप अभी ने वही पालना ग्रह है, हॉस्पिटल में भी बनाए रखे है, हॉस्पिटल में भी बनाए रखे है. ये गेट खोली ने पालनो है, ये मिल दो, જેમાં એ પાલના ઘર में મેગા તો એની ઘંટીમાં વજી જાગા, मैं बच जाएगा. ને જે પાલના જે હે એ सब સોરો લઈ લેગા. હા ભાઈ, તમારે કામ નહીં આવી રહ્યું હોય યા તમને નહીં જુએ તો તો બચ્ચા બીજા બચ્ચા કામ આવી જાય. જાય કે પથ્થરમાં વાઈ દોગા, ઘાટી વાઈ દેતી, બચ્ચો બરાબર. સુરક્ષિત रहेगा કે એ બી ને જાવી જનાવર રહે દુનિયા ભરના જંગલ में કોણે ખેંચીને લઈ હા. જાઓ, તો આ અગર તમે વहाँ હોપી દોગા તો ભાઈ કેને બીજા પરિવાર में જેને સંતાન નહીં है या જેને ઉમ્મીદ है કે મને મળી જાય તો એને કામ આવી जाएगा. એન બાદ में એન બાવજूद એ भी तुम नहीं कर सको तो लीगल प्रोसेस है कि सरेंडर करो. भाई आप बच्चा पैदा हो गया, मुझे मैं मान नहीं रखो, हाँ. वो भी मैं पालन नहीं कर તો सकूँ, એ સરકારને સરેન્ડર तो सरकार ने सरेंडर कर दी, अच्छा. तो ये लीगली सरेंडर થઈ જાય. ये नो प्रोसेस रे Process सब तक नाम पूरी- वगैरह सब गोपनीय रहे. કોઈ ગોપનીય પૂરું ગોપનીય રહે, કોઈને નામ નહીં આવે ને બાય ચાન્સ સોરો ભાઈ 6-7 મહિના અહીંયા રહે થાય, લગ 1 સાલ પછી કરે ને बाद में आपने था કે મારું પાસે આખું હોય તો તમે પાછો લઈ બી શકો. हाँ. अच्छा. हाँ, એવું નહીં जैसे कि कोई नाबालिग लड़की है 16-17 साल ની કઈ કારણથી કે ગર્ભવતી થઈ ગઈ, પ્રેગ્નન્ટ થઈ ગઈ, बाद में 18 साल થઈ ગઈ, શાદી થઈ ગઈ ને બચ્ચો ચાહે તો એ લઈ શકે લીગલી. અરે હું તો એમ કહું કે જે આ બચ્ચાને જાડિયામાં કે નદીયામાં કે અનાડી પિલ્લાડી છોડી છે, એ ખાલી તમે વિચાર કરો કે જેને સોરન હતી એ કેટલા તડપે બાપડા. હા કર્યું, આઈવીએફ ને આ ને પેલો ને કૃત્રિમ લાખો ગર્ભાધાન રૂપિયા ખર્ચ કરે, લાખો લાખો રૂપિયા. કરોડો રૂપિયા ખર્ચ કરે, હા. તારે ક્યાંક જઈને એને સંતાનનું સુખ મળે, હા. ને એ બી ટેકનિકલ ચીજ है, इनमें भी जो है कि એની સક્સેસ ગારંટી ખાલી 30% है. માનવતા તો આપણી ખુદ તો શરીર તો હે નહીં, हाँ. બીજાનો એ તો બરાબર છે. દયાભાવ આવે. સેરોગેસીની બી એક પ્રથા ચાલી કે ભાઈ ચલો એ નહીં કરી શકે તો બીજું મધર જે है એને એ થકી બચ્ચું પેદા કરાવી દે. લેकिन आप विचार करो कि औलाद बदले
માનવી કેટલા કેટલા કર્મ કરે કી મંદિર અમે ધોક લગાડે ને પછી જઈને એને આટલો જઈને ઓલાદ મળે ને જેને મળી રહી એ આવું કરે તો બહુ હરમની વાત હે ને આપણે તો સુભાજી આપણે જે ભારતીય સંસ્કૃતિ હે ભારતીય સભ્યતા હે ये तो माँ की पूजा થાય माने तो ठीक है ना આપણે ધરતી માં ચાહે અંબા માં या જેટલી भी माताएं हैं આપણે हर चीज ने प्रकृति માં माँ मानो कहीं भी जगह तो आप कहीं भी भगवान हुए ने शिव पार्वती हाँ राधा कृष्ण તારે પાસે मतलब हर जगह सीताराम सीताराम हाँ। हर जगह पहले એનો જ નામ है हाँ बाद में આવે કેટલો કેટલો મહત્વ સમાજ ભાઈ આ તો આ મુદ્દો ને કરીને વ્યક્તિ है परिवार मुद्दो नहीं है આ સામાજિક મુદ્દો है हाँ ભાઈ આ વાકઈ में સામાજિક મુદ્દો ને જે લોકો આવી ઘટનાएं કરે એણે સમાજના લોકોને એને સમજાવવું જોઈએ ભાઈ આ ઘટનાएं કેમ થઈ એક તો તમે કોઈ ગલતી કરી દીધી ઠીક है વિવાહ પહેલે કોઈ ગલતી થઈ ગઈ એનો પરિણામ થઈ શકે એક લિવ ઇન में રહી રહ્યા અને બાદ में પછી રિશ્તો નહીં થયો તો આવી ગલતીઓ થઈ क्या શકે बस एनाથી કઈ અપરાધ થઈ ગયો કોઈ અપરાધ થઈ ગયો યા કોઈ ગલતી થઈ ગઈ हाँ તો એણે આવા મામલા થાય हाँ તો સૌથી પહેલે તો સાવધાની એ રાખો કે ભાઈ આવી ચીજે થાય કેમ हाँ લોકોમાં એટલી સમજાઈશ રહે આપણે સમાજમાં એવો નિયમ બને એવો કાયદા બને કે ભાઈ આવી ચીજે નહીં થવી જોઈએ ને બીજી વાત માન લો આવું અગર થઈ બી ગયું તો બદનામીને ડર છે કે लोग આવી ઘટના पर इनमें सबसे बड़ी बात माँ बाप की भूमिका बहुत जरूरी है हाँ माँ बाप की भूमिका है ना भी बहुत जरूरी है लड़की जब भी हुए है लड़की जो चाहे तेने भूमिका माँ ने भाई माँ ने निगाह दिखा बेची नहीं શીખે સહી વાત તેને નિગાહ રાખવી જોઈએ કે ભાઈ શું સ્થિતિ है કેમ है હતી है હું है સૌથી મોટી ભૂમિકા માની છે જે ગર્ભવતી બચ્ચી એની બી માની જે ભૂમિકા બધી વધારે મોટી ભાઈ પંછી કરે ને ચાકરી અજગર કરે ને કામ દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ તો જે આની ધરતીમાં તે પેદા થયું એને દાણાની વ્યવસ્થા તો ઉપરવાળે કરી રાખી है भाई सबने पक्षी ने व्यवस्था करा की था अरे बस- व्यवस्था करा की है હું એ તો કહી રહ્યો હું ભાઈ પક્ષી હર તરહના જાનવરની જીવ જાનવરની દાણાની વ્યવસ્થા આના ધરતીમાં તે ઈશ્વરે કરી सब રાખી करी मली તો તમારે માટે અગર એ બચ્ચું બહુ જ લાગી રહ્યું છે અવાંછિત પેદા થઈ ગયું હોય સૌથી પહેલાં તો આવી ગલતી નહીં થવી જોઈએ તો એને જંગલ में છોડવા થકી યા એને મૃત્યુને મોડાવે નાખવા થકી તો અચ્છું है કે તમે હોય સરકારની જે યોજના है એનો લાભ લો યા પાયલના ઘર में જઈને છોડ દો યા હોસ્પિટલ में જઈને છોડ દો યા હોય સમર્પણ કરવાવાળી જે વાતો ચડી રહ્યા સુભાજી એવું કંઈ કર દો લેકિન એને જાનનો દુશ્મન કેમ हत्याना आरोपी बने एक तो मैं छोड़ दी तो हत्याना हत्याना आरोपी बच्चे बच्चे मरी जाए हत्याना आरोप लगे ને આપણે આ આ સંસ્કૃતિ ખૂબ જ્યાદા છે યાર સુભાજી મને મતલબ આ आता વાકઈમાં નિશાન आता था આપણે ધ્યાન में આવી એ બાतें હા એના અલાવા કેટલી છે એટલી એ તો આપણે ધ્યાન में જ નહીં આવી ધ્યાન में જ કેટલા બચ્ચા આમને આમ છે કે જંગલ में મરી ગયા હોંગા જાનવર ખાઈ ગયા હોંગા તો આપણને કઈ ખબર થોડી ખબર પડે કभी नहीं खबर है તો ભાઈ કુલ મલાવીને આજે જે ભાંજગડો કરવાનો વિષય છે અમારે એ છે કે જે આ માયની જે ભાવનાએ ખતમ થઈ ગઈ વ્યક્તિની ઇન્સાનની એકાબીજા પ્રતિ અને આ નવ દંપતીને જે નવ સંતાનને પ્રતિ જે ભાવનાએ ખતમ થઈ ગઈ એ ભાવનાએ પાછી લાવો એક જીવને હત્યા કરવું એટલે તો ખૂબ મોટું કામ કહેવાય આપણે અહિંસાવાદી દેશ છે આ અહિંસાની વાત કરવા આપણે એક છોટી કીડીને બી નહીં મારો ને તમે નવજાત બચ્ચાને આમ રોડ માથે એને કે બી છોડી દો તો આ વિચાર કરો કે શું સ્થિતિ है तो भाई हमारे सब तक એટલું જ નિવેદન है કે સબ જે है આના વિષયને સબ ખૂબ સંભાળો તમને અચ્છું લાગ્યું હોય તમને બતાડજો આના વિષયને ज़्यादा થી ज़्यादा લોકોને શેર કરો તાકી હું है કે એ આના વિષયને બારામાં સમજે ને લોકોને જાગૃત કરે તો આજના ભાંજગડામાં આટલું જ અમારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એક્સ ચેનલમાં તો તમે આ સબ દેખી શકો અહીંયા મને કમેન્ટ કરીને બતાડી શકો અને અમારે વ્યક્તિગત કોઈ મેસેજ કરવું હોય તો 9414102499 અમારો વોટ્સએપ નંબર है એને માટે તમે મેસેજ કરી શકો ફેરી મલંગા આવું નવું કોઈ ભાંજગડો લઈને તબ તક સબને નમસ્કાર રામ રામ